સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની મળી સંકલન સમિતિની બેઠક. અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં તમામ વિભાગોના વડાઓ અને શહેરના ધારાસભ્યો હાજર રહ્યા. ખાસ કરીને વિધાનસભામાં ઉઠતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોએ રજૂઆત કરી. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. માત્ર દેખાડા પૂરતા EQI મશીન મૂકવાના બદલે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ થઈ. સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉડતી ધૂળને નિયંત્રિત કરવા પાણીનો છંટકાવ ફરજિયાત બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત બેઠકમાં EMTSની અનેક બસ ઉપયોગમાં ન લેવાતી હોવાનો મુદ્દો ઉઠ્યો. જગન્નાથ મંદિર આસપાસ ગેરકાયદે નોનવેજ વેચાણ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી. પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણનારા દ્વારા AMCના કર્મચારી પર હુમલાની ઘટનાને પણ ગંભીર ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. કાલુપુર, જમાલપુર, ફૂલ બજાર અને પાલિકા બજારની સ્થિતિને પણ ભયજનક ગણાવી સુધારા માટે રજૂઆત કરવામાં આવી.